હાલો 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 માઇક ચેક. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલની અંદર. મિત્રો, દ્વિતીય એકમ કસોટી જે 8મી ઓગસ્ટના રોજ યોજાવાની છે. અર્થશાસ્ત્ર વિષયનું ચેપ્ટર નંબર 3 અને અડધું ચોથું ચેપ્ટર આવી રીતના કંઈક સિલેબસ રાખવામાં આવ્યો છે. તો એ અંગેનું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક હું તમારા માટે ખાસ લઈને આવ્યો છું. ક્વેશ્ચન બેંક એવી છે કે જેની બહાર કોઈ એક સવાલ પૂછાવાનો નથી. એ આશા સાથે કે તમને એકમ કસોટી ખાસ ઉપયોગી બનશે. 25 માંથી 25 માર્ક્સ આવી શકે અને તમારી આગળની બોર્ડની પરીક્ષાની તૈયારીમાં પણ 4 ચાંદ લાગી શકે. એટલા માટે હું આજનો લેક્ચર ખાસ લઈને આવ્યો છું. છેક સુધી જોજો, જોડાયેલા રહેજો. દરેકે દરેક વિભાગમાંથી કયા કયા ચેપ્ટરમાંથી કયા કયા સવાલ પૂછી શકે એવા છે, કયા સવાલના શું જવાબ આવે, જવાબ સહિત હું તમને ખાસ આખા લેક્ચરમાં જણાવતો જવાનો છું. બહુ ફટાફટ, બહુ ઓછા સમયમાં. તો વાર નહીં લગાડીએ, શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ વિભાગ એમાંથી આપણે લઈએ. ઓકે, તો હવે વિભાગ એ જે આપણને ખાસ અહીંયા આપ્યો છે, એમસીક્યુ એની અંદર છે. તો જોતા જઈએ એની અંદર શું આપણને કહેવા માંગે છે. સૌથી પહેલું છે ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા હું અહીંયા ટીક કરતો જાઉં છું, બરાબર. એ છે સાટા પ્રથાના નામે ઓળખાતી હતી. સરકારે કાયદા દ્વારા વધતા ભાવ અટકાવ્યો તો તેવો ભાવ વધારો કેવા પ્રકારનો ફુગાવો કહેવાય? તો એ કહેવાય છે દાબેલો ફુગાવો કહેવાય છે. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય? યાદ રાખજો, સતત અને સર્વગ્રાહી ભાવ વધારો એટલે કહેવા માંગે છે કે શું ચાલી રહ્યો છે માર્કેટમાં? ફુગાવો. અને ભાઈ બહેનો, જો ફુગાવો આવે તો ફુગાવાને કારણે નાણાંનું મૂલ્ય ઘટે ને ઘટે. જો ચાલો, ત્યાર પછી માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા વધારાને, કે માંગ વધી એના કારણે ભાવ વધી ગયો ને એના કારણે ફુગાવો સર્જાણો, તો એ ફુગાવાને કહેવાય માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. ઓકે, ત્યાર પછી જે ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? ચોખા આપીને તો ઓલરેડી આપણે સોલ્વ કરી ગયા છીએ. સાટા પ્રથા ઇઝ ધ જવાબ. ફુગાવાની સાચી પરિસ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂરેપૂરી રોજગારી મળે. મતલબ આ એક સરસ મજાના વ્યક્તિ કીધું છે કે ઉત્પાદનના જે 4 સાધનો છે, 4 સાધનોને તમે કામે લગાડી દો અને પછી પણ જો નાણાકીય આવક વધે, પછી પણ જો ભાવ વધે, તો ફુગાવો સાચો ફુગાવો કેમ કહેવાય. અને આ વાત કરી છે કેઇન્સ. કોણ? બરાબર, નામ છે કેઇન્સ. જે એમ કેઇન્સ નામના એક સરસ મજાના વ્યક્તિ, એને આપણને આ વાત કરી છે. ઓકે, માફ કરજો. ઓકે, ડન. હાલો, ત્યાર પછી વસ્તુ સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે જે નાણું છે, આ વ્યાખ્યા કોને આપી? યાદ રાખજો, નાની વ્યાખ્યા આપી હોય તો એ હોય રોબર્ટસન, ને મોટી વ્યાખ્યા આપી હોય તો એ માર્શલ. પણ નાની વ્યાખ્યા છે એટલે રોબર્ટસન. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં બહુ સારામાં સારી રીતે સંગ્રહ થાય? પુસ્તકનો બેઠો સવાલ છે. અનાજ, પશુ, પથ્થર ને સિક્કા. તો 4 ઓપ્શનમાંથી સારામાં સારો ઓપ્શન પસંદ કરો. સિક્કા ઇઝ ધ રાઈટ આન્સર ઓફ યોર્સ. નાણું કઈ સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવે છે ભાઈ? મતલબ કોઈની સત્તાના આધારે બહાર પાડવામાં આવે છે? તો કેન્દ્રીય સત્તાના પીઠબળથી. અને જે કોણ કામ કરે છે કેન્દ્રીય સત્તા તરીકે નાણાં માટે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ કામ કરે છે આપણા માટે સતત અને સતત. હાલો, આગળ વધીએ. ત્યાર પછી ફુગાવો કેવી ઘટના છે ભાઈ? તો અર્થશાસ્ત્રીઓ વારંવાર કહે છે, કહી રહ્યા છે કે ફુગાવો ભાઈ નાણાકીય ઘટના છે. હવે આ સરસ સવાલ છે. ફુગાવાના કારણોમાંથી આ ગોતી કાઢ્યો છે. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? તો ભાઈ 70%, 70% પુરવઠો એવો છે જેને તમે આયાત દ્વારા પૂરો પાડો છો. ઓકે, હાલો, પછી વસ્તુના પુરવઠા કરતા એની વધારે પ્રમાણમાં માંગ થાય એ પરિસ્થિતિને ફુગાવો કહેવાય. હવે વ્યાખ્યા કોણે આપી? તો યાદ રાખજો, એકદમ ઈઝી પીઝી વ્યાખ્યા છે. પુરવઠા કરતા માંગ વધી જાય તો આ વ્યાખ્યા આપી છે ડોક્ટર એપી લર્નર. ઓકે, હાલો, કયું કારણ સાટા પદ્ધતિને વ્યાપક મર્યાદાવાળી બનાવવા માટે જવાબદાર નથી? તો 4 રીઝન હતા. શહેરીકરણ, ઉદ્યોગીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. આ 4 એવા નાના નાના રીઝન્સ હતા કે જેના કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. ઓલી 3 મોટી મોટી મર્યાદાઓ જે આપણે ભણ્યા ચેપ્ટરમાં એ ઉદ્ભવી. તો કયા કયા રીઝન હતા? તો 4 મેં જણાવી દીધા છે. વસ્તી એમાંનું રીઝન નથી. સાટા પ્રથાને મર્યાદા હા હતી. વસ્તી વધી એના કારણે જવાબદારીઓ અને જરૂરિયાતો ની બધું વધ્યું, પણ વસ્તી છે એ એટલું બધું જવાબદાર પરિબળ નહોતું. જો ફુગાવો ઉત્પાદન ખર્ચમાં થયેલ વધારાના કારણે થયો હોય તો એને કેવો ફુગાવો કહેવાય? ઓકે, તો ઉત્પાદન ખર્ચમાં વધારો થયો એના કારણે છે તો યાદ રાખજો કે આપણે શબ્દ પકડવાનો છે ખર્ચ. તો ખર્ચમાં વધારો થયો એના કારણે ફુગાવો સર્જાણો, તો એને કહેવાય ખર્ચ પ્રેરિત ફુગાવો. ઓકે, અહીંયા મેં જવાબ ડન. હાલો, ઓકે, વિભાગ બી તરફ આગળ વધીએ. ત્યાં હું તમને એક સરસ મજાની માહિતી આપવા માંગુ છું મિત્રો.
તમારા માટે બહુ કામની વસ્તુ છે. જેટલા પણ મિત્રો રેગ્યુલર આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં જોડાઈ રહ્યા છે, દરેકે દરેક લાઈવ લેક્ચર જોઈ રહ્યા છે, નથી જોતા એના માટે પણ છે. જો નથી જોતા ને તો જોવા માંડજો. તમારા માટે સરસ મજાનો ગીવ અવે સેશન અમે રોજ શરૂ કર્યો છે. રોજ જેટલા પણ જોતા હશો નિયમિત, એમનો તો ખ્યાલ આવી ગયો હશે. જેટલા પણ નવા છે એના માટે ખાસ કામની વસ્તુ છે ભાઈ, કે લાઈવ હવે ગીવ અવે સેશન અમે ખાસ કર્યો છે કે ભાઈ લાઈવ લેક્ચરમાં જેટલા પણ મિત્રો જોડાય છે એમાંથી એક લકી વિનરને રોજ અમે સરપ્રાઈઝ ગિફ્ટ અમે આપવાના છીએ, આપવા માંડ્યા છીએ, બરાબર. એની સાબિતી પણ લાઈવ લેક્ચરમાં લઈ જાય છે જો ગિફ્ટ મળી રહ્યું છે. શું કરવાનું છે એના માટે, કે તમારે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયોને શેર કરી દેવાનો છે. હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, વિડીયોને લાઈક, આ જે વિડીયો છે એને લાઈક કર્યો છે, આનો સ્ક્રીનશોટ પાડવાનો છે. બીજું કોમેન્ટ કરવાની છે અને કોમેન્ટમાં લખવાનું છે આઈ એમ વિનર. આ કરીને સ્ક્રીનશોટ પાડીને 9944454000 ફોન નંબર ઉપર તમારે મોકલી આપવાનું છે. બીજા કોઈ નંબર ઉપર નહીં મોકલતા, માત્ર ને માત્ર આ નંબર ઉપર જ મોકલજો. રોજ આપણે એક લકી વિનરને ગિફ્ટ ખાસ આપવાના છે. 12મા વાળા મિત્રો ખાસ તમારા માટે રોજ જે મેં લેક્ચર લઈને જે આવી રહ્યા છે એમાં 12મા ધોરણ માટે ખાસ એક લકી વિનર, જેટલા પણ મિત્રો જોડાય છે એ બધામાંથી એક લકી વિનર આપણે આ રીતે જેમણે આ બધી શરતો પૂરી કરી છે એમને ખાસ આપવાના છે. માત્ર ને માત્ર વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર આ કામ થવાનું છે. તો નો જોડાણ જોડાઈ જજો. અને બીજી એક વસ્તુ ખાસ તમારા માટે છે મિત્રો, એપ્લિકેશન છે. એપ્લિકેશનનું નામ છે યુથ પેપર જનરેશન. બહુ કામની વસ્તુ છે. ઓલામાં તો એક લકી વિનર થશે, આમાં જે ઉપયોગ કરશે એ બધા લકી વિનર છે. આનો જે ઉપયોગ કરે ને એ લકી વિનર છે ભાઈ. કારણ કે ઓલામાં તો એકની પસંદગી થાય, આમાં તો તેમ વાપરી એટલે તેમ પસંદ થઈ ગયા સફળતા માટે. સમજી લો, બોર્ડની પરીક્ષામાં સારા ટકાવારી લેવી છે એમ કે ને સાહેબ ટોપર હું અલગ કરતા હશે. ટોપર એવું કરતા હોય જે આપણે કોઈ દી ન કરતા હોય. એવું કરવા માટે આપણે શું કરવાનું, આપણે ડિટેલમાં પર્ટિક્યુલર દરેકે દરેક ચેપ્ટર જાણવા સમજવા પડે કે કયો એમસીક્યુ ક્યાંથી પૂછાય. અચ્છા, આવો એમસીક્યુ આવી શકે, આવો સવાલ હોય, એ ટોપરને ખબર હોય કારણ કે ખોળી માર્યું એને બધું, આપણે ન કર્યું હોય. એટલે જો તમારે ટોપર બનવું છે અને ડિટેલ સ્ટડી કરવી છે, એપ્લિકેશન તમારા માટે બેસ્ટ છે. શા માટે બેસ્ટ? ફ્રીમાં મળે જ ભાઈ. એક પણ રૂપિયો તમારે ક્યાંય કોઈને ચૂકવવાનો થતો નથી, એ કઈ ફી તમારે ભરવાની નથી. તમારે બસ સાદી ભાષામાં સહેલું કરવાનું શું છે, તમારે બસ ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઓપન કરશો એટલે આવો ઇન્ટરફેસ આવશે. એમાં તમારે મીડિયમ ગુજરાતી હોય ગુજરાતી, ઇંગ્લિશ હોય ઇંગ્લિશ સિલેક્ટ કરી લો, ધોરણ સિલેક્ટ કરી લો. ફોર એક્ઝામ્પલ આ વિદ્યાર્થી ધોરણ 10 સિલેક્ટ કર્યો છે. હવે એમ કે મારે વિજ્ઞાન ભણવું છે, વિજ્ઞાનનો અભ્યાસ, વિજ્ઞાનની પ્રેક્ટિસ, વિજ્ઞાનનું વાંચન કરવું છે, તો વિજ્ઞાન અહીં સિલેક્ટ કર્યું એટલે આખું તમને આવું ખુલી જશે. આ ફ્રીમાં છે. ફોનમાં ઇન્સ્ટાગ્રામ રાખો અને વોટ્સએપ રાખો અને સ્નેપચેટ રાખો, એના કરતા આ ન રખાય. તમે ગર્વથી કહી શકો ભણવાની એપ્લિકેશન છે ફોનમાં, ઓલી કઈ ભણવાની છે. એટલે ભણવાની એપ્લિકેશન છે, રાખવા જેવી છે, વસાવા જેવી છે, ઇન્સ્ટોલ કરવા જેવી છે. એકવાર વાપરો ખરા, ફાયદો તમને ઓટોમેટિક ખબર પડી જશે. ઓકે, એટલે આ એક સરસ મજાનું ઇન્ટરફેસ ખુલશે. પર્ટિક્યુલર એક ચેપ્ટર આવ્યું છે, આ હું 10મા ધોરણનું છે પણ 12માનું પણ આવું અવેલેબલ છે. 12મામાં ઇકો, બીએ, એસપી, સ્ટેટ, એકાઉન્ટ, જે તમે કરો ગુજરાતી અંગ્રેજી બધું મળી રહે તમને. કરો તો ખરા એટલે ખ્યાલ આવશે. અને ધોરણ 1 થી 12 નું અવેલેબલ છે પાછું. ધોરણ 1 થી 12 ઉપર લખ્યું ટાઇટલમાં જો. તો આવી રીતે ટેક્સ્ટ બુક તમને મળી રહી. પહેલા ચેપ્ટરના યુટ્યુબના વિડીયો, મટીરિયલ, રીડિંગ મટીરિયલ અને આ બધું વંચાઈ ગયું, જોવાઈ ગયું, પાકું થઈ ગયું. પછી ટેસ્ટ લેવી હોય તો સેલ્ફ ટેસ્ટ લેવી હોય તો એના માટે પ્રેક્ટિકલ એમસીક્યુ છે, જોઈ લો. બરાબર, તમે એમસીક્યુ નો જવાબ આપશો એટલે સાચું પડ્યું ખોટું પડ્યું એ તમને રિઝલ્ટ તાત્કાલિક આપી દેશે. પ્રશ્ન નીચે અટેન્ડ કરો અને સ્કીપ કરો છે એ પણ સુવિધા છે. અંતે ટોટલ સ્કોર કેટલો છે એ પણ જાણવાની સુવિધા છે. મફતમાં ભાઈ આવું બધું તો લૂંટી લેવાય કે નહીં, આના ફ્રીમાં મળે જ ભાઈ. તો શું લેવા ફોનમાં, આપણા ફોનમાં એક ઉપયોગી એપ્લિકેશન આપણે કામની કેમ ન હોવી જોઈએ. એટલે જો નો ડાઉનલોડ કરી હોય, લેક્ચર આ પૂરો થાય એટલે પહેલું કામ પ્લે સ્ટોર ઉપર જઈને અને ડાઉનલોડ કરવાનું છે. ક્લિયર થઈ ગયું? પ્લે સ્ટોર ઉપર જાઓ, યુથ પેપર જનરેશન 1 to 12 આટલું લખી નાખવાનું છે એટલે તમને એપ્લિકેશન મળી જશે. ફ્રીમાં ઇન્સ્ટોલ ફ્રીમાં કરવાની છે. આમાં કોઈ રજીસ્ટ્રેશનનો કાંઈ ચાર્જ જ નથી, એક પણ રૂપિયા તમારે પાસે નથી લેવાના. છતાં આવું સરસ મટીરિયલ એમ તમારા માટે, તમારી ચિંતા છે એટલા માટે શેર કર્યું છે. તો ખાસ એનો લાભ લ્યો, બીજા મિત્રોને શેર કરી દો જેથી એને પણ એપ્લિકેશનનો લાભ મળી શકે. ઓકે, ચાલો વળી પાછા બેક ટુ ધ ટોપિક. આપણે ક્વેશ્ચન બેંક તરફ આગળ વધીએ. વિભાગ બી ની આપણે વાત કરવાના હતા. ફુગાવો એટલે શું? આ ફુગાવાની બહુ બધી વ્યાખ્યાઓ છે, તો એમાંથી કોઈ પણ એક લખી નાખો તો ચાલે. કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક ઝડપથી વધે ફુગાવો કહેવાય. પુરવઠા કરતા માંગ વધી જાય એને ફુગાવો કહેવાય. સાધનોની પૂર્ણ રોજગારી પછી એમની આવક વધે તો એને ફુગાવો કહેવાય. સતત ભાવ વધારો થતો એને ફુગાવો કહેવાય. કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો તો ચાલે. ફુગાવાનું ખર્ચ પ્રેરિત કોને કહેવાય? ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં વધારો થયો એના લીધે થયો છે ને ખર્ચ પ્રેરિત ફુગાવો તમે કહી શકો છો. ઓકે, માફ કરજો.
ત્યાર પછી છે માર્શલ દાદાએ આપેલી નાણાંની વ્યાખ્યા આપવાની છે. તો માર્શલ લાંબી લાંબી વ્યાખ્યા આપી છે. કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંશય, શંકા કે તપાસ વિના જેના દ્વારા વસ્તુ સેવાનો વિનિમય, ખરીદ વેચાણ થઈ શકે એને શું કહેવાય? નાણું. વિનિમય એટલે ખરીદ વેચાણ. ઓકે, સાટા પ્રથાની વ્યાખ્યા લખવાની છે. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ સેવાના બદલામાં અન્ય વસ્તુ સેવા મેળવવાની પ્રથા. માંગ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? તો કે અર્થતંત્રમાં પુરવઠાની તુલનામાં ઝડપથી માંગ જો વધી જાય અને માંગના કારણે ફુગાવો સર્જાય તો એને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. એટલે ઇન શોર્ટ, માંગ વધી એના કારણે ફુગાવો થયો, ધેટ ઇઝ માંગ પ્રેરિત ભાવ વધારો કે ફુગાવો. સરસ મજાનો છે, ખાસ અંડરલાઈન કરજો. આ બોમ્બ આઈએમપી છે સવાલ. દાબેલો ફુગાવો કોને કહેવાય? તો કોને કહેવાય દાબેલો ફુગાવો? ઘણી બધી વખત બોર્ડમાં પૂછાઈ પણ ગયેલો છે. એકમ કસોટી માટે પણ હોટ ફેવરિટ છે, બોર્ડની પરીક્ષા માટે પણ હોટ ફેવરિટ છે, પ્રથમ સ્થાનિક પરીક્ષા માટે પણ આઈએમપી છે કે સરકાર દ્વારા ભાવો ઉપર અંકુશ અને માપબંધી રાખી હોય. ઓકે, એટલે સરકારે ભાવને કંટ્રોલમાં રાખ્યા છે. બે રીતે કંટ્રોલમાં રાખે ભાવને, એક તો કાયદા દ્વારા અને બીજું સબસિડી દ્વારા. તો પાઠ્યપુસ્તકમાં લખ્યું છે સરકારે કાયદા દ્વારા અને સબસિડી દ્વારા વધતા ભાવોને જો અટકાવ્યા હોય, ઓકે, એટલે વધવા દેવામાં ન આવતા હોય તો એને કેવો ફુગાવો કહેવાય છે? દાબેલો ફુગાવો કહેવાય છે. એસીપી કોઈ આપેલી નાણાંની વ્યાખ્યા કઈ છે ભાઈ? તો કે વાસ્તવિક આવક કરતા કઈ આવક વધે? નાણાકીય આવક ઝડપથી વધે તેને ફુગાવો કહેવાય. ઓકે, આ ખાસ અગત્યનું. ત્યાર પછીનો સવાલ કે ફુગાવામાં નાણાંનું મૂલ્ય કેવું રહે છે? આપણે એમસીક્યુમાં એવું જોયું કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારીની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય કેવું હોય છે? તો યાદ રાખજો કે નાણાંનું મૂલ્ય હંમેશા કેવું થતું જાય છે? ઘટતું જાય છે, ઓછું જ હોય છે. ફુગાવો થાય, ફુગાવો છે નાણાંને આવતો તાવ છે એમ સમજી શકો, બરાબર ને? રૂપિયાને જયારે તાવ આવે ને તો ફુગાવો હોય, એટલે એનું મૂલ્ય કેવું થાય? ડાઉન થઈ જાય. ઓકે, આ તો મને નવું સરસ મજાનું સાંભળી ગયું કે રૂપિયાનો તાવ આવે તો ફુગાવો થાય. ઓકે, તો નાણાંની વેલ્યુ ફુગાવામાં શું થાય? ઘટે. ઓકે, આધુનિક નાણાંના પ્રેરક બળ. નાણાંના ઉદ્ભવ માટે કઈ કયા પરિબળો પ્રેરક બળ છે? બે પરિબળો છે. એક તો લોકશાહી પ્રથાનો ઉદ્ભવ થયો અને ઉદ્યોગીકરણ. આ બે, ઉદ્યોગોનો વિકાસ, લોકશાહીનો ઉદ્ભવ, આ બે એવા રીઝન હતા જેના કારણે અત્યારે વર્તમાન સમયમાં હું અને તમે જે આધુનિક નાણું વાપરીએ છીએ એ શક્ય બન્યા. સાટા પ્રથા શા માટે શાથી મર્યાદા વાળી બની ભાઈ? તો સાટા પ્રથા 4 રીઝનના કારણે મર્યાદા વાળી બની. ઓલરેડી આપણે શેર કરી દીધું. ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. આ 4 રીઝનના લીધે સાટા પ્રથા છે એ ખાસ મર્યાદા વાળી બની મિત્રો. ઓકે, હાલો ત્યાર પછી આગળ વધીએ કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એટલે શું? તો ચોથા ચેપ્ટરનો સવાલ છે, ખાસ યાદ રાખજો. ઓકે, કે જે નાણાકીય નીતિના જે સાધનો અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર નથી પહોંચાડતા એ બધાને ગુણાત્મક સાધનો તમે કહી શકો. ઓકે, હાલો ત્યાર પછી મધ્યસ્થ બેંકની વ્યાખ્યા છે. આરપી કેન્ટે આપીને સહેલામાં સહેલી વ્યાખ્યા છે, ખાસ લખી નાખવાની છે કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જે દેશના સામાન્ય હિત માટે નાણાંના જથ્થાનો વિસ્તરણ અને સંકોચનની જવાબદારી નિભાવતી હોય. તો એ ખાસ આપણે લખી શકાય. વેપારી બેંકની વ્યાખ્યા છે કે વેપારી બેંક એવી સંસ્થા છે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. એ પણ લખો તો ચાલે. 1949 વાળી વ્યાખ્યા લખો તો પણ ચાલે કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, ચેકબુક કે એના દ્વારા છે નાણાં છે એનો તમે ઉપાડ કરી શકો, એ વ્યાખ્યા હતી, એ પણ લખો તો ચાલે. બેંકની વ્યાખ્યા તો સાદી એકદમ સિમ્પલ છે કે માગવા. અને યાદ રાખજો બેંકની અને વેપારી બેંકની વ્યાખ્યા અલગ અલગ છે, પછી એક નથી. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. તો એ બેંકની વ્યાખ્યા આની અંદર લખવાની થશે. ઓકે, ચાલો. વેપારી બેંક કેવી સંસ્થા છે? તો ભાઈ વેપારી બેંક ધંધાદારી સંસ્થા છે અને પ્રોફિટ માટે, નફા માટે કામ કરે છે. ભાઈ નફાના હેતુથી કામ કરતી સરસ મજાની સંસ્થા છે, એ ખાસ આપણે યાદ રાખવું. અને વિશ્વમાં સૌથી પહેલી બેંક કયા વર્ષમાં શરૂ થઈ? યાદ રાખજો, સૌથી પહેલી બેંક શરૂ થઈ હતી 1401 માં. અચ્છા, એ પૂછો છે કયા દેશમાં? તો સ્પેનમાં. સ્પેન નામના દેશમાં 1401 માં. નામ શું હતું ભાઈ? તો નામે કહી દઉં, બેંક ઓફ બાર્સિલોના. 1401 માં શરૂ થઈ હતી. ઓકે, ઘણા બધા એમ કહી શકશે 11મા ધોરણમાં તો એમ ભણતા હતા, બીએમાં એવું આવતું હતું 1407 માં જીનીવામાં શરૂ થઈ. પછી તો 11મા આવતું હતું, અલગ વિષયમાં હતું. આપણે અત્યારે પુસ્તકમાં આ છે તો આ પ્રમાણે અત્યારે આપણે માન્ય રાખવાનું થશે. સેક્શન સી ની આપણે વાત કરીએ. વિભાગ સી માં 2 માર્ક્સ વાળા સવાલો ખાસ આપણને મળશે. એમાં મોસ્ટ આઈએમપી સવાલ છે, આ યાદ રાખજો. એકમ કસોટીમાં હશે. ફુગાવાના લક્ષણો જણાવો. 4 છે, 4 લખી નાખવાના થશે. ઓકે, હાલો. ત્યાર પછી છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. બરાબર, આ વિધાન તો મેચલપ નામના સરસ મજાના અર્થશાસ્ત્રી છે, એમણે આપણી સાથે શેર કર્યું છે. ઓકે, તો આ એરિયા મેચલપ, મેકલપ પણ ઘણા બોલે છે ને ઘણા મેચલપ એવું પણ કહે છે. તો
જમણી બાજુના પેજ ઉપર પહેલો મુદ્દો છે નાણાંના પુરવઠામાં થતો વધારો. એ તમારે અહીંયા ખાસ મેન્શન કરીને લખવાનું થશે. ઓકે, હાલો. ત્યાર પછી છે સાટા પ્રથા, વસ્તુ વિનિમય પ્રથા, ઉદાહરણ સહિત સમજાવવાની. તો બે વસ્તુ કરવાની છે, એક તો સાટા પ્રથાની વ્યાખ્યા, સાટા પ્રથાનું ઉદાહરણ, કામ ખતમ છે, સહેલું સહેલું. તો વસ્તુક સેવાના બદલામાં અન્ય વસ્તુક સેવાની લેવડ દેવડ, સાટા પ્રથામાં તો સોટા લખ્યું છે, સોટા તો થાય નહીં, સોટા તો પડી ગયા હતા બિચારાના, સાટા પદ્ધતિના નાણું આવ્યું એટલા માટે. પણ આ સાટા પદ્ધતિમાં થાય છે ખેડૂત, જો ઉદાહરણ આપ્યું છે કે ખેડૂત પહેલા શું કરતો, તો ખેડૂત પહેલા અનાજનું ઉત્પાદન કરે, ખેડૂત છે તો અનાજનું ઉત્પાદન કરે, અને શું કરે પોતાના વપરાશ માટે થોડુંક રાખી લે, બાકીનું જે વધે એ આપીને બદલામાં અન્ય વસ્તુ સેવા મેળવી લે. દાખલા તરીકે અહીં કીધું છે કે જરૂરિયાત પૂરતું અનાજ સ્વ વપરાશ માટે રાખે, વધારાનું જે અનાજ છે એના બદલે વણકર પાસેથી કાપડ મેળવે, મોચી પાસેથી શૂઝ મેળવે, બરાબર ને, અન્ય વેપારી પાસે ચોખા મેળવે, કાપડના વેપારી પાસે કાપડ મેળવે, ઘીના વેપારી પાસે ઘી મેળવે, આ બધું મેળવે. ઓકે, એટલે તમે સમજો ને, સફરજનના બદલામાં ચોખા મેળવવાની પ્રક્રિયા, એટલે ઘઉંના બદલામાં ચોખા મેળવવાની પ્રક્રિયા, અને શું કહેવાય, સાટા પ્રથા કહેવાય. વસ્તુના બદલામાં વસ્તુ સેવાનો વિનિમય થતો, નાણું ક્યાંય નહોતું આમાં. ઓકે, હાલો. બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો, માત્ર બેંક શબ્દની જ વાત કરી છે, આમાં બીજું કાંઈ આપણે લખવાનું નથી. તો જો કેટલું લખવાનું છે, બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેના પરથી કયો શબ્દ બન્યો છે, ભંડોળ શબ્દ બન્યો છે. બેંક શબ્દ કયા દેશના શબ્દ, ફ્રેન્ચ અને ઇટલી. બેંકા, અને જો લખ્યું છે ફ્રેન્ચ શબ્દ બેંકા, ઇટાલિયન શબ્દ બેંક ઉપરથી ઉતરી આવ્યો છે. પ્રચલિત કઈ રીતે થયો, તો કે યુરોપના દેશોમાં જે શરાફ હતા, ઉછીના નાણાં ધીરનાર લોકો, ઉછીના નાણાં આપનાર લોકો, એ લોકો બધું નાણાંની લેવડ દેવડ આ લાકડાની બેન્ચ ઢળતી પાટલી ઉપર કરતા હતા, અને એના પરથી આ શબ્દ છે બેંક પ્રચલિત બની ગયો. ઓકે, મૂળ તો એમ કહેવાય છે કે બેંક શબ્દનો ઉદ્ભવ જે થયો એનો મતલબ ઓરિજિનલ આવો થાય કે નાણાંનું ભંડોળ, નાણાંનો જથ્થો, નાણાંનું ભંડોળ, એમ તે બોલી શકો છો. ઓકે, તો આટલી વસ્તુ ખાસ તમારે લખવાની થશે 2 માર્ક્સ માટે. અચ્છા, સેક્શન ડી ની આપણે ખાસમ ખાસ વાત કરી લઈએ. મોસ્ટ એમપી ભાઈ, આ મૂકવા જેવો છે નહીં, બિલકુલ નહીં. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ ઉપર ટૂંક નોંધ લખવાની થોડી મુકાય, બિલકુલ લાભ લઈ લેવા જેવો છે. 3 માર્ક્સ માટે મોસ્ટ એમપી ને એકદમ ઈઝી છે, સ્ટોરી જેવો છે કે સૌથી પહેલા સાટા પ્રથા હતી. સાટા પ્રથા હતી, એની મર્યાદા એટલે લોકોએ નાણાંના માધ્યમ તરીકે પશુઓનો ઉપયોગ શરૂ કર્યો. ભારતમાં પશુને ગાયને ધનના સ્વરૂપમાં જોવામાં આવ્યું. પછી ગાય, ભેંસ, ઘોડા, બકરી છે, પાલતુ પશુ, એને ધનના સ્વરૂપમાં, એટલે પશુ નાણું શરૂ થયું. પણ પશુનો ઉપયોગ અમુક અંશે મર્યાદા વાળો બન્યો, કારણ કે એની હેરફેર કરવામાં મુશ્કેલી થાય, સંગ્રહ ન કરી શકાય, પશુઓ બીમાર પડે, મૃત્યુ પામે, બરાબર ને, સારવારની મુશ્કેલી છે, સંગ્રહની મુશ્કેલી છે. એટલે પછી એવું પથ્થર કે લોકોએ કિંમતી પથ્થરનો ઉપયોગ શરૂ કર્યો, પણ એ લાંબા સમય ચાલ્યા નહીં. પછી એવી રાજાશાહી, અને જે રાજાશાહી આવી તો રાજાશાહીમાં રાજાઓએ સિક્કાની શરૂઆત કરાવી. પણ સિક્કા છે ધાતુના સિક્કા હતા, અને માત્ર નગરોમાં, એટલે કે શહેરી વિસ્તારમાં જ ચાલ્યા, મર્યાદિત વિસ્તારમાં જ એનો ઉપયોગ થયો. અને અંતે પછી એવી લોકશાહીનો ઉદ્ભવ થયો, ઉદ્યોગીકરણ થયું. ઓકે, અને કેન્દ્રીય સત્તાનું પીઠબળ, એના કારણે સરકાર આવી, અને એને છે આ વર્તમાન સમયમાં જે આપણે કાગદી નાણું, ચલણી નાણું છે, એને બહાર પાડ્યું. ઉપરાંત બેંકોનો વિકાસ થયો. બેંકનો વિકાસ થયો એટલે નાણાંનો સંગ્રહ, નાણાંની હેરફેર, મૂલ્યની જાળવણી ઓર સરળ બની ગયા. ઓર નાણું સર્વસ્વીકૃત બની ગયું. એટલે ઇન શોર્ટ આ રીતે સ્ટોરી છે. તમે આ રીતે હું જે બોલ્યો છું એ પ્રમાણે લખી શકો. હાલો, પછી માંગ પ્રેરિત ફુગાવાના કારણો. સવાલ નવો છે, જવાબ જૂનો છે. ફુગાવાના કારણો છે ને એની અંદર તમને મળી રહે. તો માંગ પ્રેરિત ફુગાવાના કારણોની અંદર કયું લખવાનું થાય તમારે, તો માંગમાં વધારો, એમ કરીને 3 રીઝન આપ્યા છે ફુગાવાના કારણોમાં, કે ભાઈ નાણાંનો પુરવઠો વધે તોય માંગ વધે એટલે ફુગાવો સર્જાય. સરકારનો જાહેર ખર્ચ વધી જાય, એના કારણે પણ જો આવ્યું સરકારનો જાહેર ખર્ચ વધી જાય તો પણ છે ફુગાવો સર્જાય. અને નંબર 3, જો આ પહેલું છે, આ બીજું છે, અને ત્રીજું છે વસ્તી વધારો. તો 3 વસ્તુ થાય, એના કારણે છે વસ્તુ સેવાના ભાવ છે એ વધે છે. ઓકે, એ આપણે ખાસ લખવાનું થશે. ત્યાર પછી છે નાણાંના કાર્યો. 3 માર્ક્સ માટે આ મોસ્ટ એમપી છે. નાણાંના 3 કાર્યો છે, 3 માર્ક્સ માટે 3 કાર્યો સમજાવવાનું થશે. વિનિમયના માધ્યમનું કામ, મૂલ્યના માપદંડનું કામ, અને મૂલ્યના સંગ્રાહકનું કામ. ઓકે, તો 3 કામ છે નાણું વર્તમાન સમયમાં નિભાવે છે. આટલું ઇનફ છે. ઓકે, 3 થી 4 લીટી ઉદાહરણ સહિત સમજાવશો તો તમારો ચાલી જશે. ઓકે, 3 માંથી 3 મળશે પૂરેપૂરા. સાટા પ્રથાની મર્યાદાઓ, આ પણ ખાસ. આ 3, આ તો શું છે કે ભાઈ 3 માર્ક્સમાં અથવા તો 5 માર્ક્સમાં ખાસ પૂછી શકાય એવો છે. પરસ્પર જરૂરિયાતને મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ મૂલ્યના માપનની મુશ્કેલી. તો 3 જે છે પોઈન્ટ ટુ પોઈન્ટ તમે લખી શકો તો પણ તમને 3 માંથી 3 માર્ક્સ મળશે. હાલો, ત્યાર પછી છે
મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી બનાવો, દરેક કાર્યને એક એક વાક્યમાં સમજાવવાનો છે. મારી સલાહ એવી છે કે અથવામાં હોય તો અને અથવામાં કાઢવો, પણ જો પૂછાય તો પૂછાય તો બધા સાધનો છે અહીંયા તો મેં ડિટેલમાં સમજાવ્યો છે, પણ તમારે શું કરવાનું છે, લિસ્ટ બનાવી દેવાનું 11 નું લિસ્ટ બનાવવાનું, પછી એને એક એક લીટીમાં સમજાવવાનું, એટલે વ્યાખ્યા લખવાની બસ, એટલે કામ ખતમ થઈ જશે. ઓકે, તો બેંક રેટની વ્યાખ્યા લખો, રેપો રેટની, રિવર્સ રેપો રેટની. ઓકે, તો આવી રીતે તમે એક એક લીટીમાં સમજાવશો તો સહેલું પડશે તમારે, હે ને? જો આ રીતે તો અહીંયા તો પૂરો થઈ ગયો. ઓકે, પણ મેં તમને કીધું એમ કે જો અથવામાં આ નીકળી શકે એવો છે તો ખાસ અથવામાં કાઢો, અને એની સિવાયનો ઉપરનો લખી શકો તો ચાલે. ઓકે, ખાસ મારે તમને જે વાત કરવી છે કે આ મટીરિયલ તમારા માટે ઓલરેડી પબ્લિશ થઈ ચૂક્યું છે. ધોરણ 12 નું 4 વિષયો જે તમને થિયરીમાં સૌથી વધારે હેરાન કરે છે, કયા કયા 4 વિષયો છે ભાઈ? તો કે છે એસપી, બીએ, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ. આ 4 વિષયો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તમારે જો લેવા હોય તો બહુ કામની વસ્તુ છે, બહુ અગત્યનું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ તમારા માટે સાબિત થવાનું છે. એકમ કસોટીના મોસ્ટ આઈએમપી પેપર ભાઈ આમ જ નીકળે છે. મટીરિયલ જેટલું તમારે સામે વિડીયોમાં આવે છે ને બધું આમ જ નીકળે છે, તો તૈયારી શેમ જ કરે, આમાંથી જ ને ભાઈ. ઓકે, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમનું બધા વિષયનું અવેલેબલ છે, ધોરણ 10 નું ગુજરાતી મીડિયમનું બધા વિષયનું અવેલેબલ છે. સ્ક્રીનશોટ પાડી લ્યો, ખાસ તમને કામમાં લાગશે. જેને બુક લેવી છે લઈ લ્યો, હું તો એમ કહું છું. બરાબર, નહીં લીધી ને તો પછતાશો કે આવું સરસ મટીરિયલ આપણા હાથમાં કેમ ન આવ્યું. ઓકે, આવ્યું હોત ને વાંચ્યું હોત ને તો બરાબર ને આપણા બોર્ડના રેકોર્ડ તોડી નાખે, તો પણ અત્યારે લેવા જેવું છે. રિઝલ્ટ આવે પછી બળતરા કરવા જેવું નથી. લો ખાસ લઈ લ્યો. લેવા માટે બસ શું કરવાનું છે, નંબર ઉપર કોલ કરી લ્યો. કોલ કરી લ્યો એટલે તમને બધી માહિતી મળશે ને તમારા ઘર સુધી પહોંચતું કરી દેવામાં આવશે. પણ એના માટે મેં તમને ખાસ કીધું એમ, મટીરિયલ તમારા માટે બનાવ્યું છે, તેનો લાભ સૌથી વધારે તમને મળવો જોઈએ, નહીતર શું કામનો છે. અને આ બહુ કામની વસ્તુ છે ભાઈ. ખાસ ઓલરેડી હમણાં ટોપર્સ રીલોડેડ બેચ હમણાં પૂરી કરી છે, જેમાં ઘણા બધા મિત્રો જોડાણા અને સિલેબસનો લાભ લીધો, અને હજી ટોપર બેચ અત્યારે ધોરણ 9, 10, 11, 12 4 ધોરણની શરૂ છે. ગુજરાતની નંબર 1 ટીમ ખાસ ભણાવી રહી છે ભાઈ. ધોરણ 12 માં પણ 5 વિષયો છે, એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ, બીએ અને ઇંગ્લિશ. આ 5 વિષયો છે મેં ખાસ ધોરણ 12 માં લઈ રહ્યા છે. 4 વિષયો અંગ્રેજી, એસએસ, ગણિત અને વિજ્ઞાન. આ 4 વિષયો ધોરણ 9 અને 10 ની અંદર, અને જે મેં 5 વિષય કીધા ધોરણ 11 અને 12 ની અંદર. આ 4 ધોરણમાં લેવાઈ રહ્યા છે. ડિટેલમાં સ્ટડી, એકો એક ટોપિકની ઊંડાણપૂર્વકની સમજૂતી અપાઈ રહી છે. લાઈવ લેક્ચરમાં લાઈવ પૂરો થઈ જાય પછી એનો રેકોર્ડિંગ મળે છે, ડાઉટ સોલ્વ થાય છે, આખા વર્ષનો આપણો અભ્યાસ થશે. અને હા ભાઈ, ખાલી આખા સિલેબસનો અભ્યાસ નથી, એની હારોહાર તમને રિવિઝન બેચનો લાભ મળશે, પેપર સોલ્યુશન બેચનો લાભ મળશે. એક બેચ લેવાયથી 3 બેચનો ફાયદો થવાનો છે. તો વાટ શેની જોવો છો ભાઈ? 99 2 44 45 0 પર કોલ કરીને અત્યારે જ બેચમાં જોડાઈ જાઓ. જેટલા જલ્દી જોડાશે ને એટલો વધારે ફાયદો થશે, કારણ કે જેટલા મોડા જોડાશો એટલો સિલેબસ ચાલતો જશે, એટલા તમે લાઈવ ઓછા જોઈ શકશો, કારણ કે રોજે રોજ શેડ્યુલ પ્રમાણે અત્યારે લેક્ચર્સ બધા લાઈવ આવી રહ્યા છે. ઓકે, તો આ વસ્તુનું ખાસ મિત્રો તમે ધ્યાન રાખજો. ડન. ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવવાનો છે. તો પાઠ્યપુસ્તકમાં જો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. પાઠ્યપુસ્તકની અંદર વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત ચોપડીમાં બેઠો આપ્યો નથી, તમારા માટે ખાસ મૂકી દીધો છે, તો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક નું તમારા માટે બે સેકન્ડ, હું વધારે સમય તો નહીં લઈ શકું, પણ આ જરાક તમારા માટે ઊભું રાખી દીધું, જોઈ લો જરાક. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. અચ્છા, તમને એમ થશે એટલા જ મુદ્દા? અરે અહીંયા છે બાકીના 10 મુદ્દા તમારા માટે અલગ રાખ્યા છે. હવે કેટલા માર્ક્સમાં પૂછાય છે એટલા માર્કમાં લખવાનો. એ 3 માર્ક્સમાં પૂછાણો છે, તો જો 3 માર્ક્સમાં પૂછાણો છે, બે બાજુ 6 મુદ્દા તમારે લખવાના થાય. 6 મુદ્દા વેપારી બેંક, 6 મુદ્દા મધ્યસ્થ બેંકના. મેં તમારા માટે 10 મુદ્દા તારવી દીધા છે. ઓકે, તો આટલું તો ઈઝી પીઝી છે એકદમ, હને? હાલો આગળ વધીએ. વેપારી બેંકના ખાતા. ચોપડીમાં તો સાહેબ ક્યાંય ખાતા છે નહીં, ચોપડીમાં એવો શબ્દ છે થાપણો. તો થાપણો કયો કે ખાતા કયો, સેમ છે ભાઈ. ઓકે, તો યાદ રાખજો કે મુખ્ય 3 પ્રકારના ખાતા છે: ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને મુદતી થાપણો, એટલે કે બાંધી મુદતની થાપણો. બચત ખાતાનો એક પેટા પ્રકાર પણ આપ્યો છે, રિકરિંગ ખાતાની થાપણો. ઓકે, એટલે યાદ રાખજો કે વેપારી બેંક જે ખાતા આપણને ખોલી દે છે એના 3 પ્રકારો છે, બરાબર? તો આ 3 શોર્ટમાં એવી રીતે આ 4 છે. મેં 4 એક રિકરિંગ ખાતું છે પણ જોડી દીધું છે, તો બધા શોર્ટમાં અહીંયા દર્શાવી દેવાના, સમજાવી દેવાના, ચાલી જશે. ઓકે, નંબર 43 શેડ્યુલ બેંકનું વર્ગીકરણ કરવાનું છે. તો આવી રીતે ચાર્ટ તમારે બનાવી દેવાનો છે. શેડ્યુલ બેંકની વ્યાખ્યા લખો. જો આ સવાલ 2 માર્ક્સમાં પૂછાય તો તમારે આટલો ચાર્ટ દોરવાનો છે, આટલો જ. ઓકે, ચોપડીમાં આપ્યો છે, જોઈ લેજો. અને જો 3 માર્ક્સમાં પૂછાય તો શેડ્યુલ બેંકની વ્યાખ્યા અને ચાર્ટ.
એટલો દોરવાનું થશે. બાય ધ વે આ ખાસ તમને કહી દઉં કે સહકારી બેંકના જે આ પેટા પ્રકારો છે તમને ચોપડીમાં આપ્યા નથી, તો ચોપડીમાં આપ્યા નથી તો ભાઈ આપણે આ દોરવાનું નથી. આ એક પ્રકારો દોરવાની જરૂર નથી. બાકી આ જે વેપારી બેંકના ચારે પ્રકારોના સહકારી બેંક આટલું ખાસ લખવાનું થશે. ઓકે, ચાલો. સેક્શનની જે મોસ્ટ આઈએમપી સવાલ છે ને એ તો હવે આવે છે ભાઈ, કે ફુગાવાનો અર્થ આપી એના કારણોની ચર્ચા કરો. યાદ રાખજો તમારા માટે ખાસ કહી દો આ, બરાબર? બધાને આપણે સૂચના નથી આપતા, પણ તમારા માટે ખાસ સૂચના છે કે ફુગાવાના કારણો ચર્ચવાના છે ને તમે વાંચો છો 5 માર્ક્સમાં છે તો કેટલા કારણ સાહેબ લખવાના? તો ખાસ તમને કહી દઉં છું બધા કારણો સમજાવવાના છે. બધા જ કારણો સમજાવવાના. સાહેબ 5 દર્શાવી દઈએ તો નહીં હાલે. કારણ કે બહુ નાના નાના કારણો છે યાર. મોટા કારણો હોય તો સમજાવવામાં એક પાનું તો માંડ, 1.5 પાનું તો માંડ થાય છે પાઠ્યપુસ્તકમાં. એના પછી તમે એમ કહો કે સાહેબ અમાય 5 તો નહીં ભેગું થાય. એટલે બધા જો અમે સમજાવ્યા છે એવી રીતે તમારે ડિટેલમાં સમજાવવાના થશે. ઓકે, હાલો. સાડા પ્રથાની મર્યાદાવાળી વાત મેં ઓલરેડી કરી દીધી કે ભાઈ 3 માર્ક્સ જે છે એમાંય પૂછાઈ શકે ને 5 માર્ક્સમાં પણ સાડા પ્રથાની મર્યાદા છે પૂછાઈ શકે. અને 5 માર્ક્સમાં 19માં, 22માં અને ઓગસ્ટ 2020માં 3 વર્ષમાં પૂછાઈ ગયો છે. મોસ્ટ વોન્ટેડ સવાલ છે ભાઈ, મૂકવા જેવો નથી. 5 માર્ક્સમાં ફેરવું ભાઈ, તો આવો જ્યારે સવાલ પૂછે તો સાટા પ્રથાની વ્યાખ્યા, સાટા પ્રથાનું ઉદાહરણ આપી દેવાનું. અને પછી જે 3 મર્યાદાઓ છે, પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના માપનની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, તો એ ત્રણેય ત્યાર પછી ઉદાહરણ સહિત તમારે સમજાવવાની થશે. ઓકે, હાલો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ચોથા ચેપ્ટરમાંથી કયો 5 માર્ક્સનો સવાલ જે એકમ કસોટીના પૂછાઈ શકે? અચ્છા, આ તો બોર્ડની પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી છે. આની છે શાખ સર્જન, ઉદાહરણ સહિત સમજાવવાનું કે નો કે 5 માર્ક્સમાં છે એટલે સમજાઈ દેવાનું છે. શું લખવાનું થશે? શાક સર્જનની વ્યાખ્યા. ભાઈ આપણી ચેનલમાં શાક સર્જન વાળો એક સ્પેશિયલ લેક્ચર તમારા માટે હું લઈને આવી ચૂક્યો છું. પડેલો હશે, જરાક શોધખોળ કરશો, બહુ આઘો નહીં ગયો હોય, એ તમને મળી રહેશે. તો એ લેક્ચર ખાસ જોઈ લેજો. સવાલ 5 માર્ક્સનો પૂછાય તો કેટલું લખવું એ પણ મેં એની અંદર શેર કરી દીધું છે. બહુ ઓછી મિનિટનો છે, શાક સર્જનનો લેક્ચર. ઓકે, આ ચેનલ ઉપર તમને અવેલેબલ મળી રહેશે. તો ખાસ શાક સર્જનનો લેક્ચર જોજો. તમને આખો ટોપિક બહુ મસ્ત ઉદાહરણ સહિત મેં પાઠ્યપુસ્તક પ્રમાણે સમજાવ્યો છે, તો ખાસ એ જોઈ લો. તમને ખ્યાલ આવી જશે કે આ બધું જે છે એ કઈ રીતે આવ્યું, આ લખાણ કઈ રીતે આવ્યું અને કઈ રીતે ગણતરીઓ થાય. ઓકે, તમને આશા છે કે એકમ કસોટી માટેની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક જો હું તમારા માટે લઈને આવ્યો એ તમને ઉપયોગી બનશે, તમને કામમાં આવશે અને તમારી એકમ કસોટીમાં 25 માંથી 25 માર્ક્સ તમને મળશે. એવી શુભેચ્છાઓ સાથે હું વિદાય લઉં છું. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, તમારા આજુબાજુમાં બધા ભાઈબંધોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો, જેથી તમામ વિડીયોનો લાભ તમારા સુધી અટક્યા વગર પહોંચી શકે. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર.